ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ સત્યનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. આજે જો સંસારમાં રૂપિયામાં સુખ સમાયેલું હોય તો સદા સુખ રહેવું જોઈએ, પણ રૂપિયામાં સુખ સમાયેલું નથી. એટલે રૂપિયા પૈસાથી આનંદ મળતો નથી. ખાલી આપણને આભાસ થાય કે રૂપિયાથી મને આનંદ થયો. જો રૂપિયામાં આનંદ હોય તો બેંકનો કેશિયર અથવા પેઢીના મુનિમને રૂપિયા ગણવામાં હિસાબ કરવાથી કંટાળો અને થાક મળે નહીં. જો રૂપિયામાં આનંદ હોય તો આ કેશિયર હોય અથવા પેઢીના મુનિમ હોય એ રૂપિયા બહુ ગણે પણ એને આનંદ આવતો નથી. એવી રીતે રિઝર્વ બેંકમાં જે રૂપિયા છપાય છે ત્યાં જે કર્મચારીઓ રૂપિયા છાપે છે તો એમને કંટાળો આવે છે. જો રૂપિયામાં આનંદ હોય તો એમને આનંદ મળવો જોઈએ ને. એટલે રૂપિયાથી સુખ મળતું નથી, પરંતુ મજબૂરીથી મહેનત ગણતરી કરવાથી એને થાક જ મળે છે. એટલે રૂપિયાથી એને આનંદ મળતો નથી. આ તો આપણે માન્યતા છે કે રૂપિયાથી આનંદ આપણને મળે છે, પણ રૂપિયાથી આનંદ નથી. એ આપણો ખોટી ભ્રમણા છે. એટલે ઇન્દ્રિયોના ભૌતિક આહારથી પણ આનંદ મળતો નથી. જે આનંદ તમે જીવ ભાવથી માની લીધો છે, એટલે તમારી અજ્ઞાનતાને લીધે તમે એ આનંદ મળી ગયો અને એ ક્ષણિક આનંદ આપીને એ લુપ્ત થઈ જાય છે. જો ખરેખર તમને મીઠાઈ ખાવામાં આનંદ આવતો હોય, શરૂઆતમાં અજ્ઞાનતાના કારણે આપણને એમ લાગે કે પેંડા, જલેબી, મોહનથાળ આ બધું ખાવામાં બહુ આનંદ આવે છે, પણ એ તમે ધરાઈ જાઓ અને પછી તમને એક પેંડો આપે અથવા એક મોહનથાળનું છોલવું આપે તો તમને એમાં આનંદ આવવો જોઈએ ને, આનંદ હોય તો. પણ ખરેખર એ આપણી ભ્રમણા છે, એમાં આનંદ નથી. આનંદ આત્મા અનુભૂતિમાં આનંદ સમાયેલો છે. જે આત્માની ચેતના દ્વારા આપણને જે આનંદ મળે છે એ સત્ય અને દિવ્ય અને ભવ્ય આનંદ છે. એટલે આત્માની ઓળખ હોય, આત્માની ચેતના તરફની આપણી અનુભૂતિ હોય તો આપણને આનંદ મળે છે. જે જીવાત્મા સ્પર્શદર્શક છે તેને જાણવા, માણવા, અનુભવવા, પરમ પુરુષાર્થ કરી અને સત્ય આનંદની અનુભૂતિ કરી એ સત્ય સુખ આનંદ પ્રાપ્ત કરે છે. એટલે આપણે પહેલાં કીધું કે રૂપિયામાં આનંદ નથી, ભૌતિક સુખમાં પણ આનંદ નથી. કારણ કે જો આનંદ હોય તો રૂપિયા તમારા આગળ આવે એટલે તમે અજ્ઞાનતાના હિસાબે એમ થાય કે હું રૂપિયા, પણ એ રૂપિયા જતા રહે તો તમને કેટલું બધું દુઃખ થાય છે. એટલે એ તમારા મનનું કારણ છે. મનને તમે મહત્ત્વ આપ્યું, પરમાત્મા ભગવાન સિવાય તમે રૂપિયા પૈસા ટકાને મહત્ત્વ આપ્યું એટલે તમને દુઃખ વધારે થશે. એટલે જે પ્રાણી જીવ માત્રમાં અંતર્યામી રૂપે રહેલો વિચારે સર્વે જીવાત્માની અંદર, સર્વ સૃષ્ટિના વનસ્પતિ, જીવ, જંતુ, પશુ, પક્ષી, પ્રાણી, માનવ એમાં હૃદયમાં પરમાત્મા વસેલો છે. એ પરમાત્માની સ્મૃતિ, જ્ઞાન, અનુભવ થાય તો તમને આનંદની પ્રાપ્તિ થાય. એટલે સંશય, અપોહન, વિષયન, દોષ વિચાર, ઈર્ષા, અદેખાઈ, અભાવ, અભિમાન એ તમારા અજ્ઞાનતાના કારણે થાય છે. તમારો અજ્ઞાનતા છે અને તમે જે આ ભૌતિક જગતને સત્ય માની અને એમાં સુખ માનેલું છે એટલે તમને આ બધું વસ્તુ તમારામાં દોષો આવે છે. પછી એટલે જે પરમ તત્વ જમીનમાં પ્રવેશી રસ સ્વરૂપ બનીને ચંદ્ર પ્રકાશ દ્વારા વનસ્પતિને પોષણ આપે છે, તે વનસ્પતિ જીવ માત્રને પોષણ આપે છે. તે પરમ જળમાં રસ સ્વરૂપ છે, તે ચંદ્ર સૂર્યમાં પ્રકાશ સ્વરૂપ છે, બધા વેદમાં જ્ઞાન સ્વરૂપ છે,
એ ઓમકાર સ્વરૂપ છે, એ અક્ષર સ્વરૂપ છે, એ આકાશમાં શબ્દ સ્વરૂપે છે, પૃથ્વીમાં વાયુ સ્વરૂપે છે, અગ્નિમાં તેજ સ્વરૂપે છે, વાયુમાં ગતિ સ્વરૂપે પણ છે, અને પૃથ્વીમાં ગંધ સ્વરૂપે છે. અમે પૃથ્વીમાં રહી અને બધા બીજ હોય એને પોષણ આપી અને એને ઉદ્ભવ કરાવે છે. એટલે જીવાત્માના દેહમાં આત્મા સ્વરૂપે છે અને તપસ્વી ઋષિના તપ સ્વરૂપે છે. એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ બધામાં પરમ તત્વનો વાસ છે અને એને સત્ય સ્વરૂપે જાણી અને પરમાત્મામાં શ્રદ્ધા વિશ્વાસ કરી અને પરમ અનુભવ થાય એના માટે આપણે પોતાએ માનવ જીવનમાં પુરુષાર્થ કરવો પડે. અને એ સત્ય પુરુષાર્થ છે. તમારા આત્માને ઓળખશો ને એ તમારો સત્ય પુરુષાર્થ છે. એટલે પરમાત્માને ઓળખવા માટે તમારે જીવ રૂપી પરા અને ચેતન પ્રકૃતિ છે અને આત્મા રૂપે પરમ વસે છે, અને અપરા પ્રકૃતિ છે એ આ માયા સ્વરૂપે છે. એટલે અપરા અને પરાને ઓળખી તમારા આત્માને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ્ઞાન વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને જે જીવાત્મા જાણે છે તે પરમ પુરુષોત્તમ નારાયણને જાણી આનંદ અનુભૂતિ કરે છે. એટલે જીવન મળ્યું છે તો આપણા જીવ ભાવ છે, પ્રકૃતિનો પ્રભાવ આકર્ષણ છે, મોહ આસક્તિ એને ત્યાગ કરવાનો છે. તેથી જો એને ત્યાગ કરશો એટલે માયાનો પ્રભાવ તમારી ઉપર રહેશે નહીં. જો માયાનો પ્રભાવ ક્યાં સુધી રહે? જો તમે પરમેશ્વરનું ભજન નહીં કરો તો માયાનો પ્રભાવ રહેવાનો જ છે. એટલે માયા એ પરમાત્માની દાસી છે, પ્રભુની દાસી છે. એટલે માયાને વશ કરી હોય તો પરમાત્માનું ભજન, સત્સંગ અને તમારે ઈશ્વરને યાદ કરી માયાના દાસ નહીં બનવાનું, પણ માયાપતિના દાસ બનવાનું. માયાપતિને ભૂલીને તમે જો માયા પ્રકૃતિમાં અથડાશો તો તમારો જે મનુષ્ય જન્મ છે એ વ્યર્થ જશે. એટલે પરમાત્માને જાણવા માટે પરમાત્માની આધીનતા સ્વીકારવાની છે. પરમાત્માના જે અલૌકિક લીલાઓ છે, જે એનું નિયંત્રણ છે, એ નિયામક છે અને એ સૃષ્ટિનું સંચાલન કરતા છે, એનો સત્ય અનુભવ કરવાનો. એ આ સમુદ્ર છે, આખા જગતમાં કેટલાય સમુદ્ર છે, એના કોઈ એ આમ એની ઓલી માઝા મૂકે એ એના પરમાત્માના સંચાલનમાં છે. પ્રકૃતિ હરેક પ્રકૃતિ પરમાત્માના સંચાલનમાં છે. એટલે પ્રકૃતિને અનુભવ કરી અને પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે પરમાત્માને જાણવા માટે શરણાગતિ, સમર્પણ ભાવ સ્વીકાર તમારે કરવાનો અને પરમાત્માના થઈ અને પરમાત્માનું ભજન કરવાનું છે. પોતાના અહમ અભિમાનનો ત્યાગ કરી અને ઈશ્વરના બની જવાનું. અને એમ સહજ નથી થવાતું. આના માટે તમારી તાલાવેલી જોઈ, તમારી મુમુક્ષતા જોઈ અને તમારામાં અનન્ય ભક્તિ હોય તો જ તમે પરમાત્મા સ્વરૂપને ઓળખી અને પરમાત્માની શરણાગતિ સ્વીકારી શ્રદ્ધા વિશ્વાસ સાથે પરમાત્માનું ભજન કરશો તો તમને આ જગતના જે ભૌતિક સુખો છે એમાંથી તમને સુખ જે મળે છે એ તમને સત્ય નહીં લાગે. અને એ તો તમે જીવનમાં અનુભવ છો. બધાને સ્વાર્થ હોય ત્યાં સુધી તમારો સહજ સંબંધ રાખે છે. તમારી પાસે રૂપિયા છે ત્યાં સુધી તમને મહત્ત્વ આપે છે. એટલે રૂપિયામાં સુખ સમાયેલું નથી. એટલે રૂપિયાને બહુ મહત્ત્વ ના આપશો. જગતમાં બધાને પ્રેમને મહત્ત્વ આપો અને બધાના પરમાત્માનો માની અને એને પ્રેમ સ્વરૂપે બધા સાથે સંબંધો રાખી અને પરમાત્માને રાજી થાય એવું આપણે વર્તન રાખવાનું. આપણામાં અહમ અભિમાન કે ખોટો આડંબર ના આવી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે.
પરમાત્માને ભજી અને પરમાત્મા લીન થઈ અને પરમાત્માના દ્વારા પરમાત્મા આનંદ આપે છે. હરિ ઓમ.